કોઈએ પણ કિંતુ પરંતુ મનમાં ભ્રમ રાખવાની આવશ્યકતા નથી। લાંબા ગાળાની નીતિ એ કોઈ પણને યશ અપયશ મળે એની ચિંતા ભાજપની સરકાર નહીં કરે। કોઈએ કોઈ પણ પ્રકારનો ભ્રમ ન રાખવો। જે ખેડૂતોને જે જગ્યાએ જે મુશ્કેલી નડી રહી છે ત્યાં હવે પછી કામગીરી સ્થગિત કરી દેવામાં આવશે। એટલે અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ સ્થગિત કરી દેવામાં આવશે। વીજ પોલ નાખવાની જે કામગીરી છે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં સમસ્યા છે, ચાહે સુરેન્દ્રનગર જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય, જ્યાં પણ સમસ્યા છે ત્યાં એ કામગીરી જ્યાં સુધી સંપૂર્ણપણે નિકાલ ન થઈ જાય આ પ્રશ્નોનો ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે। જીતુ વાઘાણીએ સંકેત આપ્યા છે કે સરકાર વીજ કંપનીઓની દાદાગીરીના મુદ્દાને હવે હળવાશથી લેવા નથી માંગતી। ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનું ખેડૂત સંમેલન હતું। ખેડૂતોની કંપનીઓની દાદાગીરીઓની ફરિયાદ વચ્ચે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગોંડલમાં આપ્યા સૌથી મોટા સંકેત। ન્યૂઝરૂમ પર પણ આધારભૂત સૂત્રોનો દાવો। વીજ કંપનીઓની કામગીરી સંદર્ભે સરકારે લઈ લીધો છે મોટો નિર્ણય। જ્યાં જ્યાં ખેડૂતોને સમસ્યા છે ત્યાં ત્યાં કામગીરી સ્થગિત કરી દેવામાં આવશે। વીજ કંપનીઓની વિવાદાસ્પદ કામગીરીને રોકી દેવામાં આવશે। આવી વાત જીતુ વાઘાણીએ કરી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સરકારના નિર્ણય અંગે સંકેત આપ્યા છે। નિર્ણય ન લેવાય ત્યાં સુધી મુખ્યમંત્રીએ જરૂરી આદેશ આપ્યા છે। આવી વાત પણ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે। કોઈએ પણ કિંતુ પરંતુ અને મનમાં ભ્રમ રાખવાની જરા પણ જરૂર નથી। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે એક ખેડૂતોની ફરિયાદો મળી રહી છે વીજ કંપનીઓની દાદાગીરીની, આ બધા વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું આ સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। ઉમંગ, આખા ગુજરાત માટે આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કે આખા ગુજરાતનો ખેડૂત પરેશાન છે। જ્યાં વીજ કંપની વીજ પોલ નાખવાની કામગીરી કરી રહી છે, સીધા આરોપ એવા થઈ રહ્યા છે કે ખેડૂતને પોતાના ખેતરમાં પોતાની જમીનમાં જવા માટે પણ મજબૂર બની જવું પડી રહ્યું છે, લાચાર બની જવું પડી રહ્યું છે। વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે। બીજી તરફ બીજો જે સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોનો કે વીજ કંપનીઓ વીજ પોલ નાખવા માટે થઈને જે વળતર આપે છે વળતર પણ ખૂબ ઓછું છે। જમીન મુજબ એ વળતર વધારે મળવું જોઈએ। આ બંને મુદ્દાઓ જ્યારે ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં છે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એવા સમયે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર સૌની નજર હોય, બહુ સ્વાભાવિક છે। ગોંડલમાં ખેડૂત સંમેલનમાં જ્યારે એમણે મીડિયા સાથે વાતચીત કરી સૌથી મોટા સંકેતો આપ્યા છે અને એ સંકેતો બાદ ન્યૂઝરૂમે આધારભૂત સૂત્રો સાથે ચર્ચા કરી કે જીતુભાઈના આ સંકેતો શું ઇશારો કરી રહ્યા છે। તો જીતુ વાઘાણીએ જે કહ્યું છે કે કોઈએ કોઈ પણ પ્રકારનો ભ્રમ ન રાખવો। જે ખેડૂતોને જે જગ્યાએ જે મુશ્કેલી નડી રહી છે ત્યાં હવે પછી કામગીરી સ્થગિત કરી દેવામાં આવશે। એટલે અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ સ્થગિત કરી દેવામાં આવશે। એ પ્રકારના સંકેતો એમણે આપ્યા છે। સંકેત શું આપ્યા છે પહેલા આપણે જીતુભાઈને સાંભળી લઈએ। મને ખુશી છે કે રાજ્યના ખેડૂતો શું કરે સમજે છે અને એના પરિણામો, કોઈ રાજનીતિની વાત નથી કરતો, આપ સમજો છો સમયે સમયે લોકશાહીમાં ખેડૂતોએ આપ્યા છે। હું ખેડૂતનો ઋણ સ્વીકાર કરું છું। આ અભિયાન હોય કે સરકારની બાબત હોય કે સમાજની બાબત હોય, હંમેશા ખેડૂતોએ સહયોગ એ સમાજના હિતમાં આપ્યું છે। અને હું પુનઃ એકવાર કહું છું, સૌ ખેડૂતોને કહું છું, કોઈએ પણ કિંતુ પરંતુ મનમાં ભ્રમ રાખવાની આવશ્યકતા નથી। લાંબા ગાળાની નીતિ એ કોઈ પણને યશ અપયશ મળે એની ચિંતા ભાજપની સરકાર નહીં કરે। આ પ્રકારની નીતિ અપનાવીને ખેડૂતના હિતકારી નિર્ણય એ અમે લઈશું અને ત્યાં સુધી માની મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશો આપ્યા છે। કોઈ પણ જે ખેડૂત છે એ અત્યારે એને જ્યાં પણ મુશ્કેલી છે એને પણ તકલીફ ન પડે એના આદેશો પણ માની મુખ્યમંત્રીએ જારી કર્યા છે। તો જે શબ્દો જીતુભાઈના હતા, જીતુ વાઘાણીના, એમાં છેલ્લે એમણે જે વાત કરી કે જે ખેડૂતને રાજ્યમાં જ્યાં મુશ્કેલી પડી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે। આ શબ્દો જીતુ વાઘાણીના છે। આધારભૂત સૂત્રો દાવો કરી રહ્યા છે કે એક નિર્ણય એવો લેવા જઈ રહ્યો છે જેમાં વીજ પોલ નાખવાની જે કામગીરી છે
આખા ગુજરાતમાં જ્યાં જ્યાં સમસ્યા છે, ચાહે સુરેન્દ્રનગર જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય, જ્યાં પણ સમસ્યા છે ત્યાં એ કામગીરી જ્યાં સુધી સંપૂર્ણપણે નિકાલ ન થઈ જાય આ પ્રશ્નોનો, ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે એ પ્રકારનો એક મોટો નિર્ણય લેવાની સંભાવનાઓ છે. આધારભૂત સૂત્રોનો દાવો છે. રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આની સત્તાવાર જાહેરાત થાય. પણ અત્યારે જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જીતુ વાઘાણીએ સંકેત આપ્યા છે કે સરકાર વીજ કંપનીઓની દાદાગીરીના મુદ્દાને હવે હળવાશથી લેવા નથી માંગતી અને ખેડૂતો જે નારાજ છે, ખેડૂતોની નારાજગી સામે સીધી કોશિશ છે રાજ્ય સરકારની કે કોઈ એવો ઠોસ નિર્ણય લેવામાં આવે જેનાથી આ પ્રશ્નો ત્વરિત જમીની સ્તરે હલ થાય. જી આભાર મુફદ્દલ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.